લખી દે, નામ લખી એડ કરી દે. મારી પર કેસ કરજો અને એમ પણ લખજો કે છેલ્લા છે ને 2 મહિનાથી હફતો નહીં ભરતા, વિષ્ણુભાઈ ફોન નહીં પાડતા, વિષ્ણુભાઈ મળતાય નહીં. તમે કહો તો હું 100 નંબર બોલેલું અત્યારે બોલો. ના ના એટલે મને કાયદો ના શીખવાડશો. હું 100 નંબર બોલેલું કર દે. નામ પેલા એડ બાજુમાં તો પૂછવા દો, ખબર તો પડે કે કેટલા તમે પૈસા ભરતા નહીં ટાઈમથી. પેલા ભાઈને સમજાવો. એ પેલા મરી ગયા છે ઓ કાકા ઓફ થઈ ગયા હાલ જ ભણ્યું કહીશું ભાઈ, ધ્યાન રાખો. બૂમો નહીં પાડો. તમે ચિંતા ના કરો ને, અમને ખબર છે અમારે ક્યાં ધ્યાન રાખવું. ચિંતા નથી. એક તો યાર છેલ્લા 6 મહિનાથી ફોન નહીં ઉપાડતા યાર. આ ભાઈ છેલ્લે અમદાવાદથી આવવું પડે. તમે તો સમજો યાર. સારું કહેવાય. ફોન તો ફોન તો ઉપાડો યાર. અત્યારે બી ફોન નહીં ઉપાડતા. તારે નહીં ભર્યું. અરે તકલીફ હોય 1 મહિનો હોય, એમ નહીં, આ ભાઈની તકલીફ રીત 1 કહેવાય. મહિનો હોય, 2 મહિના હોય. હું શું કહું, પણ આ ભાઈની રીત કહેવાય. હફતો રેગ્યુલર ના ભરો એ પણ રીત કહેવાય. એમ નહીં, એ કોક હફતો રેગ્યુલર ના ભરો એ રીત કહેવાય. કોક પ્રોબ્લેમ હોય તો જ નહીં ભર્યો હોય. અરે હા? પ્રોબ્લેમ અમને હોય, શોખ થાય પ્રોબ્લેમ તો હોય તો પછી સામે તમે તો આવે લોકો ને. સમજવાની કોશિશ પ્રોબ્લેમ કરતા. સામે આવે, તમારો પ્રોબ્લેમ સામે આવે. તમે કદી જાણ કરી આ ભાઈ પણ જાણ સામે કરી આવે. એની આ એની ભાઈ તકલીફ છે તો વિષ્ણુભાઈ સામે આવે કે ના આવે? ચમ ફોન નહીં ઉપાડતા? ક્યાં ઉપાડતા? ક્યાં ઉપાડતા? નથી ઉપાડતા. પોલીસ હું આપી દઉં, નહીં ઉપાડતા કે ફોન નથી ઉપાડતા. સોરી, ઝઘડવાની હું એમ કહું છું કે અરે વિષ્ણુભાઈ, હું કહું બેન તમને એક સીધી વસ્તુ જવાબ આપી દઈશ. વિષ્ણુ જે મેં ફોન લગાવ્યો ને, ફોન અંદર હતો અને મારી પર એ જ ફોનથી ફોન આવ્યો, એટલે મને ખબર છે વિષ્ણુભાઈ અંદર છે. મારો દિમાગ એટલો થોડું ઉપંજે થાય છે. મેં જે નંબરથી ફોન લગાવ્યો ને એ જ નંબરથી મારી પર સામે ફોન આવ્યો. હવે જો તમે અહીંયા ઊભા છો, તમારા મમ્મી અહીંયા ઊભા છે, તો મારી પર એ નંબરથી ફોન ક્યાંથી આવ્યો? અમારા ઘરમાં 2 ફોન છે. અરે પણ એ જ નંબરથી મારી પર ફોન આવ્યો. આયો તો આને કર્યો હશે ને આનો ફોન ને વિષ્ણુભાઈનો અવાજ હું ના ઓળખું યાર. એટલે એવું ના હોય. સારું પપ્પુ તું ના મગજમાં છે. હું શું કહું, તમે ફોન અમે નંબર આવે ને પણ એ વાત નહીં કરતા. વાત તમે વાત કરાવડાવી દો. કરાવડાવી દો અત્યારે. અમે હે ને મગજમારી હું ફોન અરે અમે ક્યાં મગજમારી? અમે તમારી જોડે સારી રીતે જ વાત કરીએ. અને ઓલરેડી એક હફતો ચડેલો છે, 2 હફતા ચડી ગયા છે. મારી વાત સાંભળો. જો અને- ચડે કોઈ છોડી તો દેવાનું નહીં. અરે છોડવાની વાત જ નહીં. હા, તો પછી છોડવાની વાત જ નહીં. અમારે દર વખતે અમદાવાદથી આવવાનું અને અમદાવાદથી કેમ આવવું પડે છે ખબર છે બેન? કારણ કે તમે રેકોર્ડ કરી લેજો. અમદાવાદથી એટલા માટે આવવું પડે છે કે વિષ્ણુભાઈ ફોન ઉપાડતા નથી. આ ભાઈની રીત વિષ્ણુભાઈ છેલ્લા 1 વર્ષથી ટાઈમથી હફતો ભરતા નથી. નંબર આલ્યો કે તમે વાત અરે પણ ઉપાડતા નથી. આ ભાઈ બૂમો પાડે રીત કહેવાય. અરે આ રીત ઉપાડતા જ કહેવાય. નથી. પણ તમે વાત કરો. આઈને અમે લોકો- આઈને અમે